તો વલસાડના વાપીમાં વૈશાલી ચોકડી પાસે ભાજપે મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરી છે। નવાઈની વાત તો એ છે કે ચૂંટણી કોઈ પણ હોય, ભાજપ આ જ જગ્યા પર મધ્યસ્થ કાર્યાલય બનાવે છે, કારણ કે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ માને છે કે આ જગ્યા ખૂબ જ શુકનિયાળ છે। उत्तरोत्तर दर वखते जे अमने भारतीय जनता पार्टी ने जे रीते दर वर्षे विजय मळे छे अने विजय उत्तरोत्तर दर वखते जे अमने लीड मळे छे वधारो थतो जाय छे, ए माटे आ मध्यस्थ कार्यालय अमारा माटे सुकन बनतुं छे। अने आ वखते बी मध्यस्थ कार्यालयनो ए ज जग्याए अमे शुभारंभ कर्यो छे अने छेल्ला 10 दिवसथी आ मध्यस्थ कार्यालयनुं रोजिंदुं काम रोजे रोज जे अमारा कार्यक्रम होय रोजे रोज दरेक कार्यकर्ता भेगा मळीने अने जे अमारुं पारडी विधानसभानुं मध्यस्थ कार्यालय छे एमां बेसीने अमे आयोजन कर्युं। नवाईनी बात तो ये है कि चूंटणी कोई पण होय कार्यालय अहीं ज बने छे। वापीमां वर्ष 2006 पहला भाजपनुं चूंटणी कार्यालय अन्य जग्या पर रहेतुं, परंतु भाजपने सफलता नहोती मळी, परंतु 2006 बाद अहीं ज कार्यालय बनाववामां आवे छे। त्यारथी ज भाजपे पाछुं वळीने जोयुं नथी। जीतनो ग्राफ सतत उपर वधी रह्यो छे। एक पण चूंटणीमां भाजपनी हार थई नथी અને એટલે જ ચૂંટણી નગરપાલિકાની હોય કે જિલ્લા પંચાયતની, વિધાનસભાની હોય કે લોકસભાની, ઉમેદવાર પણ કોઈ પણ હોય, પરંતુ કાર્યાલય તો આ જગ્યા ઉપર જ બને છે। भावी विधानसभा की बात करिए तो 2012 में अपने 37,000, 2017 में 52,000 અને 2022 में 57,000 વોટો આવ્યા। તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં મધ્યસ્થ કાર્યાલય દ્વારા ભાજપ 4 નગરપાલિકાની ચૂંટણી, 4 વિધાનસભાની ચૂંટણી અને 2 લોકસભાની ચૂંટણી લડી છે અને જીત્યા છે અને ભવ્ય જીત હાંસલ કરી છે। હવે ત્રીજી વખત લોકસભાની ચૂંટણીને લઈને અહીં કાર્યાલય શરૂ કરીને ભવ્ય વિજય પ્રાપ્ત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। 2006 થી લઈને તે 2024 સુધીમાં જ્યારે પણ કોઈ પણ ચૂંટણી હોય, એ નગરપાલિકા હોય, વિધાનસભા હોય કે લોકસભા, આ મધ્યસ્થ કાર્યાલય અમારું પારડી વિધાનસભાનું અહીંયા વૈશાલી ચોકડી પાસે કરવામાં આવે છે અને સુકનવંતું છે કે 2006માં પહેલીવાર નગરપાલિકાની ચૂંટણી વખતે કાર્યાલય ખોલવામાં આવ્યું અને તે વખતે પહેલીવાર વાપી નગરપાલિકા 1995માં બન્યા પછી બહુમતી મળી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નગરપાલિકા અસ્તિત્વમાં આવી। એવી 4 નગરપાલિકાની ચૂંટણી, 4 વિધાનસભાની ચૂંટણી અને 2 લોકસભાની ચૂંટણી આ કાર્યાલય પરથી લડવામાં આવેલી। ચૂંટણી કોઈ બી હોય પણ કાર્યાલય આ હોય છે અને એને સુકનવંતું કાર્યાલય છે કે વિજય પ્રાપ્ત કરે છે। અને 2019માં અને 2014માં અમે જે માર્જિનથી જીત્યા હતા લોકસભાની ચૂંટણી, એના કરતાં પણ વધારે માર્જિનથી આગળ, પહેલાં અમે 2 લાખની માર્જિનથી જીત્યા, પછી 3.5 લાખ અને અત્યારે 5 લાખનું અમારું ટાર્ગેટ છે અને 100% અમે એને પ્રાપ્ત કરીને રહીશું।